ખંભાત એક એવું શહેર કે જે મને કાયમથી પોતાની તરફ આકર્ષિત કરતું આવ્યું છે, પણ એ હવે ખબર પડી કે એ ખંભાત નહોતું કે જે મને આકર્ષિત કરીને પોતાની તરફ ખેંચતું હતું, પણ એ હતો વિકસિત થઈ ગયેલા એ શહેરની ભીતર ગુંગળાતો એનો ઇતિહાસ, જે કદાચ એને ઉજાગર કરવા મને છાના અવાજે પોકારતો હશે. ક્રિકેટની સાથેનો અહીંનો ઇતિહાસ પણ રસપ્રદ છે, પણ જેમ કોઈ બોલ ફેંકે અને જમીન ઉપર ટપ્પી પડે અને બોલ હવામાં ઉછળે, એમ એ ઇતિહાસ પણ હવામાં ઉછળીને ગગન ચૂમે. પણ રાહ જોતો હતો કે કોઈ આવીને એ ટપ્પી રૂપી થોડી ગતિ આપીને મને આગળ વધારે. પશ્ચિમી તટ ઉપર યુરોપની સાથે જ્યારે વ્યાપાર વધી ગયો ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં સન 1721માં પહેલી વખત ક્રિકેટ રમાઈ હતી. લેફ્ટિનન્ટ ક્લેમેન્ટ ડાઉનિંગે પોતાના પુસ્તક કમ્પેન્ડિયસ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન વોર્સમાં દાવો કર્યો છે કે ક્રિકેટ નાવિકો વચ્ચે રમાઈ હતી અને આ મેચ જોનાર દર્શકો ઓડી સમુદાયના હતા. અને આ દાવો J.S. કોટન દ્વારા કાઢવામાં આવેલ મેગેઝિન એથેનોઇયમ 1905 અને કલકત્તા ફૂટબોલ ક્લબ અને ક્રિકેટ ક્લબમાં 1871ના એક મોનોગ્રાફ ચિત્રમાં કરવામાં આવ્યું હતું. 5મી સદીમાં પ્રથમ નંબરનું ગણાતું બંદર એટલે તે ખંભાત. ખંભાતમાં આવેલા મક્કાઈ દરવાજા પાસેના વિશાળ મેદાનમાં આ પ્રથમ મેચ રમાઈ હતી અને મક્કાઈ દરવાજા પાસેના મેદાનમાં આજે પણ સી વ્યૂ ગેલેરી જેવા અનેક અવશેષ છે, જે એ સમયના ક્રિકેટ વખતે હાર જીતના પરિણામ વખતે ઊંચા નીચા થતા દર્શકોના શ્વાસની માફક હજી પણ ધબકે છે. આ ક્રિકેટને જોવા માટે અન્ય રાજ્યોથી રાજા મહારાજાઓ તેમજ નવાબો અહીં પધારવા લાગ્યા અને આમને આમ ક્રિકેટ સૌ પ્રથમ ખંભાત અને ત્યાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં સુપ્રસિદ્ધ થવા લાગી. આજે વિશ્વભરમાં ક્રિકેટે રમત જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, પણ સાથે સાથે એ જગ્યા કે જ્યાંથી ભારતમાં એની શરૂઆત થઈ, જો એને ક્રિકેટની દ્રષ્ટિએ વિકસાવવામાં આવે તો ખંભાત વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડે અને એનો ઇતિહાસ વિશ્વભરમાં કમબેક કરીને જોરદાર છલાંગ લગાવે.